નમસ્કાર. લેક્ચર નંબર 6 માં હવે આપણે જે આગળ નિર્દેશ અવકાશના કેવી રીતે મેળવવા એના જે ઉદાહરણ આપણે શીખેલા એની પરથી આપણે સ્વાધ્યાયના જે નિર્દેશ અવકાશ મેળવવાના દાખલા છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, જેથી કરીને આપણે એક રીત આખી સમજાઈ જાય. તો સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર 1, નીચે જણાવેલા યાદચ્છિક પ્રયોગ માટે નિર્દેશ અવકાશ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. હવે આગળ આપણે જ્યારે થિયરી ભણી ત્યારે મેં કીધેલું કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો સિક્કો હોય તો એની 2 બાજુ અને 3 વખત ઉછાળો 2 ની 3 ઘાત તો 8 પરિણામ. અને એ 8 પરિણામમાં મેં સમજાવ્યું કે 8 ના અડધા 4 તો પ્રથમ 4 વખત h, ત્યાર પછી 4 વખત આપણે ટી લખશું. પછી 4 ના અડધા 2 તો 2h, 2t, 2h, 2t. 2 ના અડધા 1 h, t, h, t, h, t, h, t. આવી રીતે 8 પરિણામ. તો હવે આપણે એનો નિર્દેશ અવકાશ વ્યવસ્થિત લખી નાખીએ ગણમાં. પ્રથમ પરિણામ હતું આપણું HHH, બીજું હતું HHT, ત્રીજું હતું HTH, ચોથું હતું આપણું HTT, પાંચમું હતું THH, પછી હતું THT, પછી હતું TTH અને લાસ્ટમાં હતું ટ્રિપલ ટી. તો 8 પરિણામ. તો થયું પહેલો પ્રશ્નનો પહેલો દાખલો કે સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે જેના 8 પરિણામ મળે અને 8 પરિણામ કેવી રીતે મેળવ્યા તે આપણે અહીંયા શીખવું છે. હવે જોઈએ બીજો પ્રશ્ન. 6 બાજુ વાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે. એક પાસો અને એક સિક્કો. હવે જ્યારે સિક્કાને લઈએ તો આપણને 2 પરિણામ મળે. સિક્કાના 2 પરિણામ. કયા 2 પરિણામ? તો કે ભાઈ h અથવા t, બરાબર. અને પાસો લઈએ તો એના 6 પરિણામ. કયા કયા? તો કે ભાઈ 1 થી લઈ અને આ 6. હવે એ બંનેને ભેગું લેવાનું છે તો સિક્કાના 2 પરિણામ અને પાસાના 6 પરિણામ, ટોટલ 12 પરિણામ મળશે. કેવી રીતે 12 મળશે? કે માની લો કે આપણે સિક્કો ને પાસો બંને ઉછાળીએ છીએ તો સિક્કા ઉપર છાપ પડે તો પાસા ઉપર 1 પણ આવી શકે, અથવા સિક્કા ઉપર છાપ હોય તો પાસા પર 2 પણ આવી શકે, અથવા 3 પણ આવી શકે, અથવા 4 પણ આવી શકે, અથવા 5 પણ આવી શકે, અથવા 6 પણ આવી શકે. એવી જ રીતે સિક્કાનું પરિણામ જો ટી થાય, મતલબ કાટ થાય, તો એની સાથે પણ 6 માંથી કોઈ બી પરિણામ આવી શકે. 1 પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે ને 6 પણ આવી શકે. તો આ થઈ આપણા 12 પરિણામ. કે 6 બાજુ વાળો એક સમતોલ સિક્કો, એટલે આ 6 પરિણામ તે અને એક સમતોલ સિક્કો એટલે HT. તો 6 ગુણ્યા 2 મતલબ 12 પરિણામ મળશે. તો એ 12 પરિણામ આ રીતે આપણે અહીંયા મેળવ્યા. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કે ABCDE એમ 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. A, B, C, D અને E. આ જે 5 વ્યક્તિઓ છે, 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ. આગળ થિયરીમાં આપણે વાત કરેલી કે જ્યારે એક કરતા વધારે વ્યક્તિની પસંદગી માંગી હોય ત્યારે જો ઉલ્લેખ ન કર્યો હોય તો સાથે સમજવું. મતલબ 5C2 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1, 2 દુ 4 મતલબ 10 પરિણામ મળશે આપણને. નિર્દેશ અવકાશના 10 પરિણામ હશે. સાથે લેવાનું છે એટલે આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો પાછું વળવાનું નથી. મતલબ ક્રમ બહુ મહત્વ આપે છે. AB, AC, AD અને AE. એ જ રીતે
હવે બી નો વારો. તો બી પછી એ નહીં આવે, કારણ કે એ બી અને બી એ બંને એક થશે, કારણ કે સાથે લેવાનું છે એટલે. તો બી સી, બી ડી, બી ઈ. હવે સી નો વારો. સી ડી અને સી એ. હવે ડી નો વારો. ડી ઈ. તો આપણા 10 પરિણામ અહીં થઈ ગયા. આ 10 પરિણામો 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ પસંદ કરવા, મતલબ 5C2. તો ટોટલ 10 મળે. અને 10 કેવી રીતે? તો આમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે સાથે લેવાનું છે ત્યારે કોઈ પણ સભ્ય તમે લ્યો છો તેને ત્યારબાદ એ બી, એ સી, એ ડી, એ ઈ લીધા બાદ બી ને જ્યારે લેવાનો વારો આવે ત્યારે પાછું રિટર્ન આવવાનું નથી. બી એ નથી લેવાનો, બી સી આગળ જવાનું, બી ડી, બી ઈ. સેમ સી માં પણ એવી રીતે. સી માં પાછું નથી વળવાનું. સી એ કયો કે એસી બંને આમાં એક જ ગણાશે સાથે લેવાનું છે ત્યારે. સી ડી, સી ઈ અને પછી ડી ઈ. તો આ થયા પહેલા પ્રશ્નના 3 દાખલા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ જે પૂર્ણાંકમાં હોવા જોઈએ નો નિદર્શ અવકાશ લખો અને તેના કુલ નિદર્શ બિંદુની સંખ્યા લખો. 100 ગુણની પરીક્ષા. હવે આપણે 100 ગુણની પરીક્ષા છે તો એ 100 ગુણની પરીક્ષાની અંદર માની લો કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે છે અને એ 100 ગુણનું પેપર છે, તો 100 ગુણના પેપરની અંદર એ વિદ્યાર્થીને 0 પણ આવી શકે, અથવા 1 પણ આવી શકે, અથવા 2 પણ આવી શકે, અથવા 3 માર્ક પણ આવી શકે, 4 ગુણ પણ આવી શકે, અથવા 5. મતલબ આવી રીતે એના 100 માંથી 100 ગુણ પણ આવી શકે. તો ફરી વખત 100 ગુણની પરીક્ષા જ્યારે આપણે દેતા હોય ત્યારે એની અંદર જો કાંઈ ન લખ્યું હોય અથવા બધું જ ખોટું લખ્યું તો 0 પણ આવી શકે, 1 માર્ક પણ આવી શકે, 2 પણ આવી શકે, અને એવી રીતે 100 માંથી 100 પણ આવી શકે. તો અહીંયા નિદર્શ બિંદુની સંખ્યા થઈ આપણી પાસે 101. નિદર્શ બિંદુની સંખ્યા થશે 101. એવી જ રીતે પ્રશ્ન નંબર 3. 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો. નિદર્શ અવકાશ લખો. અહીં જો આપણે ચોખ્ખું નથી લખ્યું કે એક પછી એક, પણ એક મંત્રી અને એક સહમંત્રી, મતલબ એક પછી એક. ધારો કે આપણે 4 વ્યક્તિ ધારી લઈએ, એ, બી, સી, ડી અને ઈ. આ 4 વ્યક્તિ આપણે ધારી લઈએ. હવે એમાંથી એકને મંત્રી, મતલબ 2 વ્યક્તિ પસંદ કરવાના, પણ એક પછી એક પસંદ કરવાનું. બીજી વાત, અહીંયા સહિત શબ્દ પુરવણી સહિત કે રહિત એવો ઉલ્લેખ કર્યો નથી. તો પણ અહીંયા આપણે લોજિક રીતે વિચારીએ તો જે વ્યક્તિ મંત્રીમાં આવે એનો એ સહમંત્રીમાં ન આવી શકે. માની લો કે કોઈ વ્યક્તિ મંત્રી બન્યો છે તો એનું એ જ વ્યક્તિ સહમંત્રીની અંદર આવી શકશે નહીં. તો મતલબ અહીંયા થયું આપણું પુરવણી રહિતનો દાખલો. તો બહુ સીધી વસ્તુ છે. કેટલા નિદર્શ બિંદુ મળે? તો કે પ્રથમ જ્યારે મંત્રી પસંદ કરીએ ત્યારે 4 સભ્યો હોય, 4 માંથી એક મંત્રી બને, બાકી વધ્યા 3, 3 માંથી એક સહમંત્રી બને. તો 4 ગુણ્યા 3 મતલબ 12 પરિણામ આપણને આમાં મળશે. કઈ રીતે 12 મળશે? ચાલો અહીંયા જોઈએ નિદર્શ અવકાશ. માની લો કે એને આપણે મંત્રી લીધો, તો હવે સહમંત્રીમાં 4 માંથી આપણે 4 વ્યક્તિ છે. ઓકે, તો 4 વ્યક્તિ એને મંત્રી લીધો, તો બી સી ડી માંથી આપણે સહમંત્રી પસંદ કરવાનો છે. તો માની લો કે એ સાથે બી પણ સહમંત્રી બની શકે, એ સાથે સી પણ સહમંત્રી બની શકે, એ સાથે ડી પણ સહમંત્રી બની શકે. એવી જ રીતે હવે આપણે લઈએ બી ને મંત્રી લઈએ, તો આમાં એક પછી એક છે એટલે રિટર્ન આવવાનું. એ સહમંત્રીમાં આવી શકે, અથવા સી પણ સહમંત્રીમાં આવી શકે, અથવા ડી પણ સહમંત્રીમાં આવી શકે. એવી જ રીતે આપણે જો સી ને મંત્રી બનાવીએ તો બી એ પણ સહમંત્રીમાં આવી શકે, એ પણ સહમંત્રીમાં આવી શકે,
સી ની સાથે બી પણ સહમંત્રીમાં આવી શકે અને સી ની સાથે ડી પણ સહમંત્રીમાં આવી શકે. અને જો ડી ને આપણે મંત્રી બનાવીએ તો સહમંત્રીમાં એ પણ આવી શકે, બી પણ સહમંત્રીમાં આવી શકે અને સી પણ સહમંત્રીમાં આવી શકે. તો આ ટોટલ આપણા 12 નિર્દોષ બિંદુ આપણને મળશે. તો આ થયો દાખલા નંબર 3. 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી આપણે પસંદ કર્યો. ચોથો દાખલો, એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે. જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે. આ પ્રયોગનો નિર્દોષ અવકાશ લખો અને તે શાંત છે કે અનંત તે જણાવો. બહુ સીધી વસ્તુ છે. માની લો કે આપણે નિર્દોષ અવકાશ સીધો જ આપણે લખતા જઈએ. જે પ્રયત્ને છાપ મળે પ્રયત્ન પૂરો. માની લો કે પ્રથમ વખત ઉછાળતા જ આપણને છાપ મળ્યો, પ્રયોગ પૂરો. એવું પણ બની શકે, અથવા એવું પણ બની શકે પ્રથમ વખત કાટ મળે અને બીજી વખત છાપ મળી શકે, અથવા એવું પણ બને કે 2 વખત કાટ મળે અને ત્રીજી વખત છાપ પડે, અથવા એવું પણ બને કે 3 વખત કાટ પડે અને ચોથી વખત છાપ પડે, અથવા એવું પણ બને કે 4 વખત કાટ પડે અને પછી છાપ મળી શકે. તો શક્યતાઓ વિચારી શકાય કે ભાઈ 8 વખતે કાટ પડે અને પછી છાપ મળી શકે. અનંત, એનો કોઈ અંત નથી કે આપણે એવું ફિક્સ ચોક્કસપણે ન કહી શકીએ કે એટલામી વખતમાં જ આપણે છાપ મળી શકશે. બની શકે 10 વખત સિક્કો ઉછાળો તો 9 વખત કાટ આવે અને 10મી વખતે છાપ આવે, અથવા બની શકે 10 વખત કાટ આવે અને 11મી વખતે છાપ આવે. મતલબ એનો કોઈ અંત નથી. એટલે આ નિર્દોષ અવકાશ થયો આપણો અનંત નિર્દોષ અવકાશ. નેક્સ્ટ દાખલા નંબર 5 જોઈએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવા. યાદચ્છિક પ્રયોગનો નિર્દોષ અવકાશ લખો. હવે જો અહીંયા એક પછી એક ઉલ્લેખ નથી, અથવા સમજૂતીમાં પણ એક પછી એક ઉલ્લેખ થતો નથી. એટલે આપણે સમજીએ કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા લેવી. તો 5c3 મતલબ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 2 દુ 4, મતલબ 10 પરિણામ મળશે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ? તો કે 1, 2, 3, 4 અને 5. હવે આમાંથી 3 ની આપણે જોડ બનાવવાની છે, સાથે લેવાનું છે, પાછું વળવાનું નથી. માની લો કે આપણે લીધો 1, એની સાથે 2. હવે ત્રીજો અંક 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. 3 શક્યતાઓ, 3 પણ હોઈ શકે, 1, 2, 4 પણ હોઈ શકે, 1, 2, 5 પણ હોઈ શકે. હવે આપણે 2 ની જગ્યાએ 3 લઈએ, મતલબ 1, 3. તો ત્રીજો અંક 4 અથવા 5 હોઈ શકે. 1, 3, 4 હોઈ શકે, 1, 3, 5 હોઈ શકે. હવે 3 ની જગ્યાએ આપણે માની લો કે 4 લઈએ. તો 1, 4. હવે એની પાછળ તો એક જ વધ્યું 5, 1, 5. હવે આપણે જે પ્રથમ સ્થાન છે એને બદલીએ 2, બીજા સ્થાનમાં 3 મૂકીએ તો એની સાથે 2 સંખ્યા આવી શકે, 4 પણ આવી શકે અથવા 5. તો 2, 3, 5. એવી જ રીતે 3 ની જગ્યાએ આપણે 4 મૂકીએ તો 2, 4 અને પછી આવશે 5. હવે આપણે સંખ્યા બદલીએ, પ્રથમ અંક પર 3 મૂકીએ તો 3 પછી 4 અને 5. તો ટોટલ આપણે અહીંયા 10 પરિણામ મળી ગયા. અહીં આપણો આ નિર્દોષ અવકાશ પૂરો થયો. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા પસંદ કરવી, મતલબ 10 નિર્દોષ અવકાશ બિંદુ મળશે. તો કેવી રીતે તમે અહીંયા શીખવાડ્યું, સૌથી પહેલા એક અંકને ફિક્સ કરવાનો, પછી એની સાથે 2, પછી 2 ની સાથે
ત્રીજા અંક પર 3 પણ આવી શકે, 4 પણ આવી શકે ને 5 પણ આવી શકે. હવે આ બીજો અંક બદલીએ, એની જગ્યાએ 3 મૂકીએ, એકને એમને જ રહેવા દઈએ. તો 3 બદલીએ તો 3 ની સાથે 3 પછી કોણ કોણ છે? 4 અથવા 5. તો કે 4 આવી શકે અથવા 5 આવે. હવે 3 ની જગ્યાએ આપણે આંકડો બદલીએ, 4 લઈએ કે 1 4. તો 4 પછી તો એક જ અંક છે, મતલબ 5 આવશે. હવે પછી માની લો કે 1 5 લઈએ તો એની પાછળ કોઈ અંક છે નહીં, એટલે અહીં 1 ની વારો ખતમ થયો. હવે પ્રથમ સ્થાન ઉપર 2 લઈએ તો બીજા સ્થાન ઉપર 3 હોઈ શકે, તો ત્રીજા સ્થાન ઉપર પાછા 2 આવી શકે, 4 આવી શકે અથવા 5 આવી શકે. તો હવે 3 ની જગ્યાએ બીજું સ્થાન બદલીએ, 4 લઈએ તો 2 4 5 અને એવી જ રીતે લાસ્ટ 3 4 ને 5. તો આ થયા આપણા નિદર્શ અવકાશ મેળવવાના 5 દાખલા, 5 પ્રશ્નો. સ્વાધ્યાય 1.1 ના 5 પ્રશ્નો આપણે ભણ્યા. અસ્તુ. જય હિન્દ.